તરુની દુનિયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો જો તમને આ નવનવા શોર્ટ્સ અને વિડીયો ગમતા હોય તો. અને આ સાથે જ જ્યારે તમે સબસ્ક્રાઈબ કરો છો ત્યારે જ્યારે પણ તરુની દુનિયામાં નવા વિડીયો, શોર્ટ્સ અને કંઈ પણ અપલોડ થાય છે તો તેની જાણ તમને તરત થાય છે. જેથી કરીને સબસ્ક્રાઈબ બટન અવશ્યથી હિટ કરો અને કોમેન્ટ કરો જેથી કરીને આવા અવનવા વિડીયોની જાણકારી તમને મળતી રહે. જય શ્રી કૃષ્ણ. ઓકે, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તરુની દુનિયામાં તમારું સ્વાગત છે ફરીથી. આજના વિડીયોમાં આપણે શિયાળો છે અહીંયા તો ગાર્લિક એટલે કે લીલું લસણ આપણે પ્લક કરીએ છીએ. તો વિડીયોમાં જુઓ તમે, જાળવીને આ રીતે પ્લક કરી લેવું જોઈએ જેથી કરીને પૂરેપૂરું લસણ મળી શકે. જો એની સાથે જ એને હું આ રીતે ખંચેતી રહું છું જેથી કરીને ચોખ્ખું જ મળે તમને. એના સાઈડમાં મૂકી દઈશું, આપણે પ્લક કરતા જઈશું, સાઈડમાં મૂકતા જઈશું. તમે તમારા ગાર્ડનમાં કંઈ રોપો છો? તમને શોખ છે તો તમે શું શું રોપો છો? તમારા મને કેવું હોય તો મને કોમેન્ટમાં કહો. મારું કોમેન્ટ સેક્શન છે એમાં જણાવો મને, કારણ કે મને ગાર્ડનિંગ ખૂબ જ ગમે છે. હવે આટલી બધી અત્યારે પેસ્ટિસાઇડ ને ગંદકીવાળું બધું આપણને આપતા હોય છે, આપણે જોતા હોઈએ છીએ કેવું કેવું અંદર નાખે છે લોકો, અને એ જ આપણે ખાવું પડે એ બદનસીબી કહેવાય. તો આપણાથી જેટલું ઘરે રોપીએ અને રોપાય તો રોપવું જોઈએ અને ખાવું જોઈએ. જગ્યા ઓછી હોય તો પણ થોડું ઘણું તો તમે રોપી શકો. બેઝિક વસ્તુ, ડુંગળી, ટમેટાં, લસણ, રીંગણ, આ બધા છોડ બહુ જગ્યા નથી રોકતા અને સારા લાગે. રોજબરોજમાં આપણે આ વસ્તુ તો વાપરતા જોઈએ આપણે ઇન્ડિયન લોકો, તો કેમ ના રોપીએ આપણે? તો એ રોપવું જોઈએ. જુઓ, ઓલમોસ્ટ, હા છેલ્લી બાકી રહી. ઓકે, હવે બધી આપણે લઈ લીધી છે. જુઓ, તો આટલી લસણ આ કેરામાંથી મને મળી. 50 ગ્રામ જેટલી તો હોવી જોઈએ, ઇઝન્ટ ઇટ? તો આ કેરામાંથી આટલી આપણને મળી ગઈ. આપણે એને વીછળી લઈએ. મેં અહીંયા પાછળ હોસ રાખ્યો છે તો એને ધોઈ લઈએ જેથી કરીને આપણને ચોખ્ખી મળે. પ્લક કરી લીધા પછી આ રીતે હું ધોઈ લેતી હોઉં છું અહીંયા, એટલે ઘરમાં માટી ના જાય અને થોડી ચોખ્ખી પણ થઈ જાય. હજી પણ આને હું ચોખ્ખી તો કરીશ જ, પણ આ રીતે મૂળિયા ધોઈ લઈએ તો થોડું માટી જતી રહે. ખંચેરી લઈએ. જો ઓલમોસ્ટ ચોખ્ખી થઈ ગઈ છે અને પછી આને અંદર જઈને હું પાછી ચોખ્ખી કરવાની જ છું અને એને ચોપ કરીને આપણે લઈ લઈશું એટલે તમને લસણ સરસ મળી જાય. તો આ ધોવાઈ ગયું છે આપણું લસણ, સરસ મજાનું લીલું તાજું લસણ જે આપણે આ ક્યારામાંથી કાઢ્યું. અને આ મારી પાસે બીજું લસણ છે, જુઓ ઘણું બધું છે. આટલું લસણ આજે મને મળ્યું છે ને મારા કેટલી જગ્યામાંથી મેં કાઢ્યું છે બતાવું તમને. મારા આટલા નાના બગીચામાંથી. જો આટલો એક રેસ બેડ છે, બરાબર, એ અને આ બીજું, આટલામાંથી મેં આટલું લસણ કાઢ્યું છે. ઓલમોસ્ટ લગભગ હવે 500 ગ્રામ જેટલું લસણ હશે, કારણ કે આ બધું કાઢી નાખીએ તો વજન ઓછું થાય. ઓફકોર્સ મને લાગે છે 500 ગ્રામ જેટલું લસણ તો હશે આરામથી. તો અમારું લસણનું આજનું હાર્વેસ્ટિંગ થઈ ગયું છે. અને હવે શિયાળો ચાલુ થયો એટલે ઓલમોસ્ટ આમાં કંઈ ઉગશે નહીં બહુ. અહીંયા ઠંડી બહુ જ હોય છે સિડનીમાં, ઓસ્ટ્રેલિયામાં જ્યાં હું રહું છું. શિયાળામાં અત્યારે ખૂબ જ ઠંડી એટલે કંઈ બહુ ઉગશે નહીં. અને એમાં કાઢી નાખ્યું. આમાં કંઈક બીજું નાખીશું 1-2 મહિનાની અંદર. આમાં ધાણા છે, જુઓ ધાણા મેં રોપ્યા છે. જે ધાણા થયા છે આમાંથી હું થોડા લેતી હોઉં છું ગાર્નિશિંગ માટે. તો ધાણા મળે છે. આમાં એક જાતે જ ગલગોટું ઉગી ગયું છે, મેરીગોલ્ડ. અને ધાણા થોડા મને આમાંથી મળી રહે છે.
તો આ છે મારું ગાર્ડન સવારમાં મસ્ત મજાનું મેં ચોખ્ખું કરી દીધું છે શિયાળા માટે રેડીને. આ છે મારા મસ્ત મજાના ફૂલો ગાર્ડેનિયા. લાગે છે એકદમ ગુલાબ જેવા જ અને હોય છે એકદમ સરસ, જે ભગવાનની પૂજા કરતી વખતે હું લેતી હોઉં છું. આ સરસ થઈ રહ્યા છે અત્યારે ગાર્ડેનિયા, નવા નવા ઉગ્યા છે ને આમાં મસ્ત મજાના લાલ ચટક જેવા ફૂલો આવશે હવે. અને અત્યારે ગાર્ડન મેં ઘણો સાફ કરી નાખ્યો છે, ઘણું બધું મેં કાઢી નાખ્યું છે. આ જાસૂદ છે, જાસૂદને પણ મેં ઘણું ટ્રીમ કરી નાખ્યું છે જુઓ, કારણ કે વિન્ટરમાં એમાં ઘણા બધા જીવાત થતા હોય છે, એટલે સારી રીતે તમે ટ્રીમ કરી દો તો જ્યારે સમર આવશે, સ્પ્રિંગ ચાલુ થશે સપ્ટેમ્બરમાં, ત્યારે આની શકલ બદલાઈ જશે, ખૂબ જ સરસ ફૂલ આવશે. અને આ છે ડેઝી, લાગે છે કેમોમાઇલ જેવું પણ છે ડેઝી. એમાં સરસ ફૂલો આવ્યા છે જુઓ. તો ગાર્ડન ખૂબ જ મિનિમમ થઈ ગયું છે અત્યારે, કારણ કે એટલું બધું કંઈ આવતું નથી હોતું શિયાળામાં. અને મેં થોડા સક્યુલન્ટ રોપ્યા છે અહીંયા, સરસ સરસ વેરાયટીના સક્યુલન્ટ ગમતા હોય છે, એનાનું પ્રોપગેશન કર્યું છે. તો પ્રોપગેટ તમે કરવું હોય તો એક જ પાંદડું આ રીતે છૂટું જમીનમાં મૂકી દો તો પ્રોપગેટ થઈ જતું હોય છે આ રીતે. એના નાના નાના અંદરથી બીજા છોડ તમે લઈ શકો છો. સેમ એ રીતે જ મેં આ લાગે છે સરસ લોટસ જેવું એ અલગ સક્યુલન્ટ કર્યું છે, એને પણ પ્રોપોગેટ કરું છું. પ્રોપોગેટ કરવા માટે તમારે જુઓ, એને જ લઈને પાંદડું મૂકીને કરો તો એકમાંથી બીજું નીકળી જતું હોય છે, તો ઉગી જાય છે, જે સુંદર લાગે છે. જ્યારે એની પર તડકો આવે, જ્યારે પણ તડકો આવે ત્યારે એકદમ સરસ દેખાતું હોય છે જુઓ. તો તડકો આવે ત્યારે એકદમ એની જે ફોલિએજ કે કિનારી કે લાલ ફોલિએજ થતી હોય છે અને એકદમ ટ્રાન્સલુસન્ટ થઈ જતું હોય છે કલરમાં, જુદા જુદા કલર સરસ લાગતા હોય છે. તો આ છે મારો ગાર્ડન. હવે લસણ લઈ લીધી છે. આ છે મારું બીજું સક્યુલન્ટ. આ સક્યુલન્ટ તો જાણે સી કોરલ હોય ને એવું જ લાગે છે જુઓ, છે ને મજાનું. એ પણ સારી રીતે ફેલાઈ રહ્યું છે. તુલસીને પણ મેં ટ્રીમ કરી છે આજે, જેથી કરીને એને ફેલાવાની જગ્યા મળે, સરસ ફેલાય. તો દેટ્સ ઇટ. આ લસણ આટલું બધું મળ્યું છે, તમને કેવું લાગ્યું જણાવો મને. ઓલમોસ્ટ આટલું બધું લસણ લઈ લીધું છું મેં આજે. જો આટલા ક્યારામાંથી આટલું બધું લસણ આજે મને મળી ગયું. તો મિત્રો, જો તમે તરુની દુનિયા જોતા હો ને તમને વિડીયો ગમતી હોય તો મને જરૂરથી જણાવો, કોમેન્ટ કરો, શેર કરો તમારા વિચારો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, ચેનલને લાઈક કરો. અને તમે તમારા ગાર્ડનમાં શું શું રોપો છો, તમને શું ગમે છે રોપવાનું મને જણાવો. અને તમારી પાસે કોઈ સારી માહિતી હોય તો મને જરૂરથી જણાવો, હું પણ એમાંથી કંઈ શીખી શકું. તો આ છે આપણું લસણ. તો લસણ ધોઈ ચોખ્ખું કરી કાપી નાખ્યા છે ડીટા એના, અને રેડી છે. સારું એવું લસણ મળ્યું આજે આપણને. રેડી છે મારું લીલું લસણ, ચોખ્ખું સરસ. અને જેવું સમારી લેવામાં આવશે એને સ્ટોર કરી લેવામાં આવશે ફ્રીજમાં, એટલે જ્યારે પણ દાળ શાક કંઈ પણ બનાવવું હોય તો વાપરવામાં ઇઝી રહેશે.
ચાલો તો મિત્રો જલ્દીથી પાછા મળીએ છીએ એક નવા વિડીયોમાં. રોજબરોજની દુનિયામાં શું ચાલી રહ્યું છે હું તમને જરૂરથી જણાવીશ. તમને ગમતું હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો. જલ્દીથી આપણે મળીએ છીએ તરુની દુનિયામાં નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. સ્ટે હેપી, બી બ્લેસ્ડ. હસતા રહો, ખાતા રહો, મોજ કરતા રહો અને મને આ રીતે મળતા રહો. અને કહી દો મારી ફિશને પણ બાય બાય. મજા કરી રહી છે એ લોકોને કહી દો બાય. અને આપણે ફરીથી જલ્દીથી મળીશું.